ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી હતી. જો કે આ જાહેરાતના માત્ર 4 કલાક પછી પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ફરી એકવાર નિયંત્રણ રેખાથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી સરહદ પારથી ગોળીબાર શરૂ કર્યો, જેનો ભારતીય સૈનિકોએ યોગ્ય જવાબ આપ્યો. સેના સમગ્ર ખીણમાં કડક નજર રાખી રહી છે. પોલીસે સરહદી ગામોના રહેવાસીઓને ઘરે પાછા ન ફરવા વિનંતી કરી છે. ત્યારે રવિવારે એક એડવાઇઝરી જારી કરીને પોલીસે સરહદી ગામોના રહેવાસીઓને હાલ પૂરતું તેમના ઘરે પાછા ન ફરવા કહ્યું, કારણ કે તેમણે હજુ સુધી આ વિસ્તારોને સેનિટાઇઝ કર્યા નથી કે ત્યાંથી કોઈ દારૂ ગોળો પણ કાઢ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાની ગોળીબાર બાદ ત્યાં છૂટાછવાયા હથિયારો પડેલા હોવાથી લોકોના જીવ જોખમમાં છે. તેથી તેમણે હજુ પણ આ વિસ્તારો સાફ કરવા પડશે અને કોઈ પણ અજાણ્યા દારૂ ગોળો દૂર કરવો પડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.